શ્રી યમુનાજી પતિત પાવન કીયો, શ્રી યમુનાજી, શ્રી યમુનાજી, શ્રી યમુનાજી જેટલા કૃપાળુ એનાથી કૃપાળુ 100 ગણા કૃપાળુ એનું નામ, એટલા કરુણામયી શ્રી યમુનાજીનું પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી યમુનાજી પતિત પાવન કીયો. પતિત એટલે પાપથી ભરેલો, ગુણ દોષ અપરાધથી ભરેલો જીવ, જેને શ્રી યમુનાજી પાવન એટલે કે પવિત્ર કરે છે. શ્રી ગોવર્ધનધર જેના હૃદયમાં બિરાજી શકે એવું હૃદય શુદ્ધ બનાવે છે શ્રી યમુનાજી. કઈ રીતે? પ્રથમ હી જબ દિયો દર્શન સકલ પાતક હરિયો. માત્ર એક વાર દિલથી ઝાંખી કરવાથી, માત્ર એક વાર દિલના અંતરના ઊંડાણથી દર્શન કરવાથી, પ્રથમ હી એક જ વાર, પહેલી વાર જ્યારે જબ દિયો દર્શન આપ્યા શ્રી યમુનાજીએ, ત્યારે જીવના સકલ પાતક હરિયા, જેટલા જન્મથી પાપ જીવ કરતો આવે છે, જેના પહાડના પહાડ ધર્યા છે, એ પાતક એક જ દર્શન માત્રમાં શ્રી યમુનાજી હરી લે છે. જોતા નથી શ્રી યમુનાજી, પતિત પાવન કરે છે, અદમ ઉદાહરણી છે શ્રી યમુનાજી. પછી કહે છે, જલ તરંગ જબ પરશ કીનો, પય પાનશો મુખ ભર્યો. જ્યારે જલ તરંગ, શ્રી યમુનાજીના જલમાં જે તરંગો ઉઠે છે ને સખીજનો, એ તરંગો ક્યારે ઉઠે છે? જ્યારે શ્રી યમુનાજી શ્રીનાથજી બાવા સાથે રમણ કરી રહ્યા હોય છે, વિહાર કરી રહ્યા હોય છે, ત્યારે વ્રજમાં ખડ ખડ ધીર ગંભીર વહેતા શ્યામ સંગ શ્યામ થયેલા શ્રી યમુનાજીમાં વમળો ઉઠે છે. એ વમળ કોઈ એમને નથી ઉઠતા, એ શ્રીનાથજી બાવા સાથેના વિહાર વિલાસના તરંગો છે. જ્યારે એનો પરશકીનો સ્પર્શ કરીએ, શ્રી યમુનાજીનો સ્પર્શ કરીએ કે એને મુખમાં પધરાવીએ, પાન કરીએ, પય પાનશો મુખ ભર્યો, દૂધ રૂપી શ્રી યમુનાજીનો જ્યારે પાન કર્યો મુખમાં, ત્યારે નામ સ્મરત ગઈ દુર્મતી, કૃષ્ણ યશ વિસ્તર્યો. અને જ્યારે નામ સ્મરણ કરવામાં આવે શ્રી યમુનાજીનું, હમણાં જ કહ્યું પ્રભુ કૃપાથી એમ, જેટલા શ્રી યમુનાજી કૃપાળુ છે એનાથી 100,000 કરોડો ગણું શ્રી યમુને આ નામ કરુણામય છે. નામ લેતા જ, નામ સ્મરત, નામ લેતા જ ગઈ દુર્મતી, જીવમાં ઘણી બધી દુર્મતી, લૌકિક આશા અભિલાષા ભરેલી છે, એ દુર્મતી છે, બધી જ દુર્મતી છે, જે શ્રી ઠાકોરજીથી જીવને અલગ કરે. શ્રી ઠાકોરજીના નામ સ્મરણ સિવાય કોઈ નામ ઉચ્ચારો કરે, બીજી કોઈ વાત કરે, બીજો કોઈ મનમાં વિચાર લાવે, એ બધી જ દુર્મતી છે સખીજનો. અને શ્રી યમુનાજીનું નામ સ્મરત કરવાથી એ બધી જ દુર્મતી ક્ષણવારમાં શ્રી યમુનાજી દૂર કરે છે. અને કૃષ્ણ યશ વિસ્તર્યો, હૃદયમાં, મનમાં, આત્મામાં, અંગે અંગમાં શ્રી કૃષ્ણનો યશ, એની લીલાઓ વિસ્તરવા માંડે છે. શ્રી યમુનાજી કેવા કૃપાળુ છે! પાન કરવાથી, પયપાન અને જલ તરંગનો સ્પર્શ કરવાથી અને નામ સ્મરણ કરવાથી દુર્મતી જાય છે અને હૃદય કૃષ્ણમય બની જાય છે, કૃષ્ણ યશ વિસ્તાર થઈ જાય છે. ગોપ કન્યા કિયો મજ્જન, લાલ ગિરિધર વર્યો. ગોપ કન્યાઓએ, કુમારિકાઓએ કાત્યાયની વ્રત રાખ્યું હતું, ત્યારે શ્રી યમુનાજીમાં જ્યારે મજ્જન એટલે કે સ્નાન કર્યું હતું, તો એના પર કૃપાળુ શ્રી યમુનાજીએ એટલી કૃપા વર્ષાવી કે પોતાના સર્વસ્વ, કોણ? શ્રી લાલ ગિરિધર, ગિરિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ ઠાકોરજીને વર તરીકે કુમારિકાઓને આપ્યા છે. એટલા કૃપાળુ શ્રી યમુનાજી છે. સુરદાસજીની રચના છે. સુરદાસજી કહી રહ્યા છે કે શ્રી ગોપાલ સ્મરત સકલ કારજ શર્યો. શ્રી યમુનાજી સાથે શ્યામ સંગ શ્યામ, શ્રી કૃષ્ણને, શ્રી ગોપાળને શ્રી યમુનાજી સાથે સ્મરવાથી, યાદ કરવાથી, નામ રટણ કરવાથી સકલ કારજ શર્યો. સકલ એટલે સર્વસ્વ, કારજ એટલે કામ, પછી એ લૌકિક કામ હોય
કે અલૌકિક કામ હોય, લૌકિક મનોરથ હોય કે અલૌકિક મનોરથ હોય, બધું જ શર્યો એટલે સરી જાય છે, સિદ્ધ થઈ જાય છે, પાર પડી જાય છે. અને આપણને બધાને ખ્યાલ જ છે, ગોપી ગીતમાં જ્યારે થાકી હારીને બધા જ સાધનથી મુક્ત થઈને બધી જ ગોપાંગનાઓ વ્રજાંગનાઓ જ્યારે શ્રી યમુનાજીના કાંઠે આવી અને રુદન કરે છે ત્યારે શ્રી યમુનાજીની કૃપાથી એમના બધાના હૃદયમાં પધારી ગયેલા શ્રી ઠાકોરજી તરત જ બહાર આવી દર્શન દે છે અને રાસ કીડા ખેલે છે, એ શ્રી યમુનાજીની કૃપાથી. તો ગોપ કન્યા કિયો મજ્જન લાલ ગિરિધર પરયો, શૂર શ્રી ગોપાલ સમરથ સકલ કારજ શર્યો. એવા કરુણામયી શ્રી યમુનાજીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સખીજનો ક્યારેય શ્રી યમુનાજીનું શ્રી ઠાકોરજી સાથે સ્વતંત્ર વિહાર ન જાણવો. શ્રી યમુનાજી સાથે જ્યારે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે હંમેશા વામ ભાગમાં પરમ કૃપાળુ શ્રી સ્વામિનીજી હોય અને હોય જ. શ્રી યમુનાજીના ચરણોમાં યુગલ સ્વરૂપના ચરણોમાં યુગલ ચરણારવિંદના સ્વરૂપમાં દંડવત પ્રણામ સાથે શ્રી ગોવર્ધન નાથ કી જય.